નમસ્કાર મિત્રો, આજના તાજા અને અગત્યના સમાચારોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના સમાચારો તમામ મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આજના સૌથી મોટા હવામાન સમાચાર તેમજ મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત તેમજ મિત્રો ડુંગળીના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં તેમજ મિત્રો દેવા માફી અંગે મોટી જાહેરાત તેમજ મિત્રો આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર તેમજ મિત્રો ખેડૂતો સાવધાન ભારત બંધનું એલાન તેમજ મિત્રો સોના ચાંદીમાં નવો નિયમ। મિત્રો, આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મેળવવાના છે આજના આપણા વિડીયોની અંદર। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, જાણી લઈએ આજના સૌથી મોટા સમાચારો। મિત્રો, આજના સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો હવામાન સમાચાર। મિત્રો, ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં વધારો થવાનો છે અને આવનારા 3 દિવસમાં તાપમાન યથાવત રહેવાની સંભાવના છે। પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થશે, સાથે જ ઉત્તર ગુજરાત કોસ્ટમાં, ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે, તેથી ગરમી વેઠવાનો ગુજરાતીઓને વારો આવશે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। મિત્રો, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે છાટકટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલે કરી છે અને યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે। અને મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। અને કૃષિ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને ₹18,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડુંગળીના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। મિત્રો, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, જ્યારે ભાવમાં ઘટાડો થતાં 100 થી ₹225 પ્રતિ મણે વેચાઈ રહી છે અને ગઈકાલે 2.75 લાખ જેટલી ગુણીની આવક નોંધાઈ હતી અને ડુંગળીનો થોડા સમય પહેલાં ભાવ ₹800 થઈ ગયો હતો અને એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને ધુમ્મસના કારણે ડુંગળીનો બગાડનો ભય પણ ખેડૂતોને સતાવી રહ્યો છે અને હાલના સત્તાધીશોએ ડુંગળી ન લાવવા ખેડૂતોને આહવાન કર્યું છે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે મોટી જાહેરાત। મિત્રો, ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે અને કુલ થઈને 90,695 કરોડ રૂપિયાનું દેવું થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં થાય? અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી પણ કરવામાં આવી છે અને જવાબમાં કોઈ પણ પ્રતિક્રિયા મળતી નથી। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આયુષ્યમાન કાર્ડમાં મોટો ફેરફાર। મિત્રો, ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ નિવેદનમાં તેમણે કહ્યું છે કે આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ રૂપિયાની સહાય મર્યાદા હતી તે હવે વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે તેવી હાથ ધરવામાં આવી છે અને કેબિનેટની બેઠકમાં રાજ્યના લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ રૂપિયા સુધીની સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે। ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો ભારત બંધનું એલાન। મિત્રો, ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। તેમણે ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે કે તેમણે કહ્યું છે કે બંધનમાં સાથે આપો તો આ વખતે અમે MSP, નોકરી, અગ્નિવીર અને પેન્શનના મુદ્દા ઉઠાવીશું અને સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાયા છે અને ખેડૂતોએ પણ તે દિવસે તેમના ખેતરમાં ન જવું જોઈએ અને એક દિવસ ખેતરમાં કામ ન કરવું જોઈએ। ત્યાર પછી મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીમાં નવો નિયમ। મિત્રો, સરકારે સોના અને ચાંદીમાં મોટો નિર્ણય લીધો છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે। આ નોટિફિકેશન અનુસાર સોના અને ચાંદીના સિક્કા પર આયાત ડ્યુટી વધારીને 15% કરવામાં આવી હતી, જે પહેલાં 12 પર 5% હતી, તેને વધારીને હવે 15% કરવામાં આવી છે અને આ નવી આયાત જકાત 22 જાન્યુઆરી 2024થી અમલમાં મૂકવામાં આવી છે અને સરકારના આ નિર્ણયની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર પડશે। તો બસ મિત્રો, આ હતા આજના આપણા અગત્યના મહત્વના સમાચારો। રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ, આભાર।